રામ રામ ને સીતારામ ડાયરા ને ભાઈ રવિવારે ભાઈ હવારમાં નીકળી ગયા છે હાલવા ના અહીંયા ભાઈ કેટલું ફરકતું ન હોય રવિવારે. આ જો ટ્રોલી છે ને અમે પેપર ફેંકવા જતા જો નાની ન્યૂઝપેપર આ ટ્રોલી છે ને એ અમે વહેલી શું વહેલા 2 વાગ્યા ભાઈ જોબ અમારી ચાલુ થઈ જતી બધાની ગોટી ને આવતી ને ખોવાનું નહીં. સાંજે 11 વાગે ખાઈ પીને નેવરા થાય ને તો બધા ઘડીક ફાકા ફોજદારી કરીએ ને વાહ પછી 2 વાગે નીકળીએ. એટલે આવું છે ભાઈ, કામ બહુ કર્યું, પૈસા નથી આવ્યા એને. એટલે ભાઈ ધ્યાન રાખજો. આજ તો ભાઈ -2 ડિગ્રી છે. કેવી ટાઈટ લાગે છે ટોપો કાઢવો જો બધા રવિવારે પબ્લિક બતાવે જ નહીં ભાઈ. બપોરે બધા બહાર નીકળે બધા. હમણાં પાછું હું વેકેશન હતું એટલે પબ્લિક બધું બહાર ફરવા વહી ગયું હતું. આજથી બધા આવશે, કાલથી બધાને કામ ધંધે જવાનું હોય કે નહીં છે. કેટલું નથી ફરક રોડ ઉપર. મારે હાથ મોજા આ હવામાં ઠરી ગયા. ના હાલ છે મત કો કભી ठंड नहीं लगता, मत सिर्फ तरसता ही है. सूरत जाऊँ से તમને ભાઈ જર્મનીના રોડ બતાવી દો. આ પથ્થરના છે હો ભાઈ. આપણે આવું કંઈક કરવું છે એટલે બનાવવા જ ન પડે આ શેરીઓમાં. બાકી હાઈવે બધા ડામરના જ છે ને, પથ્થર જ એકદમ પથ્થર. અહીંયા ભાઈ છે ને જો આવી રીતે સાઈડમાં જ ગાડીઓ પડી હોય, કેમ કે પાર્કિંગ આ લોકો પાસે નથી, બનાવે છે નવા પાર્કિંગ. ને અહીંયા છે ને જો આ ભાઈ ઘર છે, આમાં રહેવાની મજા આવે. આમાં ભાઈ ઠંડી તો ફૂલ હો ભાઈ, જો છે ને મસ્તીનું. ઉનાળામાં મજા આવે. ગાડીઓ ભાઈ ફેરારી. આ ઓલી આવડી જ છે, હા યલો કલરની. આ જો મકાનના નંબર આપેલા, આ છે 12 નંબર. આ બધી અલગ અલગ ગાડી છે ભાઈ, આમાં બધી આવી ગઈ છે. અહીંયા ફરારી છે, રોલ્સ રોયસની છે, BMW છે, પછી ઓલી નાની કઈ આવે ભૂલાઈ ગયું નામ, મિની કૂપર. આ 10 નંબર. પાંદડા ભાઈ ત્યાં નહીં બધા ઝાડવામાં. 15થી નંબર લખ્યો તો 9 નંબર. બધા નંબર અલગ અલગ રીતે આપેલા. 7 નંબર પેન્ટ. પેન્ટિંગ છે. બહુ ઠેઠ છે ઓ ભાઈ. બીજું ભાઈ હું તમે કઈ કોમેન્ટ કરો ભાઈ. આજ તો કઈ ટોપિક છે નહીં, આ તો આમને નીકળી ગયા છે. 6 નંબર. આ ઝેરોક્સ વાળો છે.
આ હે નો અવાજ આવે. હા આમ જો ઘુવડ છે ક્યાં? ઓલામાં આ બાજુ જો અહીંયા એવું એવું ન કહેવાય એમ. એવું કંઈક છે. હા એ ગામડે પેલા બહુ ગામડામાં છે ને બહુ હોય આંગળી નો સિંધાય ને એવું કાંઈ હોય ભાઈ પણ ઊંધું હતું. લેવાય એવું હા. કંઈક હોય. નામ ન લેવાય ને એવું બધું ગામડામાં પેલા ભણવા જતા ને આવું બધું બહુ હતું. આમાં લક્કડ ખોદનું લાગે છે આમાં તો બધા ઓલા છે મોટા મોટા કાણા પડેલા છે લક્કડ ખોદ જ કહેવાય ને. હા દાદીમાં નીકળી ગયા છે ભાઈ. હા આ બધું હોય જાય. ટોપો ને બેગ લઈને નીકળી જશે ભાઈ ફરવા. ઓફિશિયલ બાકી શેરીમાં કોઈ નહીં જો. ડીલર. અહીંયા ભાઈ છે ને પોતપોતાના ઘરની સામે ગાડીઓ મૂકી દે અને આજ ભાઈ જો આ થોડો થોડો બરફ પડ્યો છે -2 ડિગ્રી છે. આ વ્હાઈટ વ્હાઈટ છે ને એ કેમ કે ઓણ ભાઈ બરફ નથી પડ્યો. વાતાવરણ આમ તો સારું છે. આ ભાઈ બહુ પાછા મોટા મોટા પથ્થર છે હાવ નાના છે એવું નહીં. અંદર લગભગ 1 ફૂટ જેટલા છે. બધે આખા જર્મનીમાં આ જ સિસ્ટમ છે. શેરીઓમાં મોસ્ટ ઓફ બધે આ જ છે. વરસાદમાં કંઈ પ્રોબ્લેમ ન આવે અને બનાવવાની ઉપાધિની. એક ઘર બનાવવા એક જ વાર બનાવવાનો ખર્ચો જ નહીં. પછી કેટલા પૈસા બચે વિચારો. અને ભાઈ અહીંયા ડામરે ભાઈ રોડ તો ભાઈ આ લોકો બનાવ્યો. ટેક્સ એવડો કાપે પણ આમાં સુવિધા એટલી આપે છે એટલે વાંધો નહીં. જર્મનીમાં ભાઈ 42% ટેક્સ છે એટલે અડધો પગાર તો આપણે સરકારને આપી જ દેવાનો. કેમ મસ્ત તડકો છે. કેમ ઠંડી લાગે છે? અહીંયા ભાઈ નાના બાળકોનું ગાર્ડન છે એટલે હું નાનો જ છું. હિંચકા ખાવા આવ્યો છું. નાનપણમાં હિંચકા નથી ખાધા ને હવે અત્યારે બરફ જો કેવો મસ્ત ચમકે જરી જેવો. તો આવા મકાન હોય અહીંયા જર્મનીમાં. કેવા લાગ્યા મકાન? આ ફ્લેટ ટાઈપ જ છે એટલે સિંગલ મકાન છે નથી એવું નહીં. સિંગલ હોય ને પછી બધા સિંગલ જ હોય. આ બધા ફ્લેટ ટાઈપ છે એટલે બધા ફ્લેટની જેવા જ છે બધા. આ ભાઈ નાના બાળકોનું ગાર્ડન બધી સોસાયટીમાં આ જ છે. બરફ નથી. હિંચકા ઉપર છે બરફ. હિંચકા તો મેં ભેગું નહીં થાય. આ બપોરે ઉઠશે બરફ. અહીંયા બાકડે બેહવા જેવું છે નહીં. ઓલું ભાઈ છે ને બોટનિકલ ગાર્ડન છે બહુ મોટું છે ટિકિટ વાળું છે. પહેલી વાર ભાઈ ઊન ગોટી ધોળાઈ જશે. ઓલા ભાઈ ઉભા ભાઈ પૈસા દેવાના છે. લઈને જ ગયા હતા. અમને ખબર નહોતી પહેલી વાર ગયા હતા ટિકિટ વાળું હોય છે. ટાઈટ તો છે હો ભાઈ. -2 એટલે એ -5 ડિગ્રી જેવું ફીલ થાય. તડકે બેહવાનું કંઈક ગોતું છે. ઓલપા તડકો છે આંટો મારો. આમાંય છે બરફ ઝીણો ઝીણો વ્હાઈટ વ્હાઈટ છે ને. ભાઈ અત્યારે ભાઈ જે આવતા એ બધા તૈયારી સાથે આવજો ભાઈ. ઠંડી છે અત્યારે એમાં પાછા નવા આવશો એટલે બહુ લાગશે. બીજું ભાઈ છે ને જરૂરી વસ્તુમાં તો તમે એક તો ખાસ ભાઈ વાળ ખરવાની દવા લેતા આવજો. જેને વાળનો પ્રોબ્લેમ હોય એ તો ભૂલતા જ નહીં અને ન ખરતા હોય એ લેતા આવજો. કેમ કે અહીંયા આવીને પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. બધાને અહીંયા એ કોમન પ્રોબ્લેમ થઈ ગયો છે વાળ ખરવાનો. કેમ કે આ એક તો ગરમ પાણીમાં બધા નાતા હોય, ફૂલ ઠંડી હોય કે ક્ષારવાળું પાણી છે અને થોડુંક ક્ષારવાળું પાણી આવે એટલે જો કે પીવામાં લાગે નહીં તમને પીવો તો. બધા નોર્મલ બધા પીવે જ છે ઘરે, એ જ પીવે છે. અહીંયા બેસી તો બેસીને વાતો કરી પથ્થર ઉપર.
બાકડે તો ભાઈ બરફ છે, અહીંયા આવી જાય તો મસ્ત મજાનો ભાઈ તડકો છે. વિટામિન ડી, હો ભાઈ વિટામિન ડી મજા આવે. તો ભાઈ છે ને એક તો વાળ ખરવાની દવા લેતા આવજો, બીજી દવા લાવવાની છે તમારે ભાઈ આ ખરજવાની, અને ભાઈ કેમ સીરસની ને એવી બધી ટેબ્લેટ લેતા આવજો, કેમ કે અહીંયા એક તો આપણે 2-3 જોડ કપડાં પહેરીને કામ કરવાનું હોય, કેમ કે 12 15 કલાક કામ કરીએ એટલે પછી થોડોક એવો કારક પ્રોબ્લેમ થાય, એટલે ખંજવાળની દવા લેતા આવજો જે અલગ અલગ આવતી હોય. બીજું ઠંડો કુલ પાવડર લેતા આવજો. આ વખતે ભાઈ હું તો લેતો આવ્યો છું, ભાળાઈ ગયો છો ને એટલે આવું યાદ ન હોય, પણ યાદ કરાવું છું, એ લેતો આવો. બીજી દવામાં છે વિટામિન, ભાઈ વિટામિન ખાસ ભૂલતા નહીં ભાઈ. એમાં વિટામિન D3 B12 ને બધું એ તો ઘટશે જ તે, કેમ કે પગને કળતા હોય કામ કરીને, એટલે D3 ને બધા ભૂલતા નહીં. વિટામિનની બધી ભાઈ ટેબ્લેટ લેતી આવવી ને બસ. બાકી જરૂરી છે દુખાવાની બધી ટેબ્લેટ આવી લેતી આવવાની. બાકી અહીંયા તો હું વિટામિનની ટેબ્લેટ મેં હમણાં લીધી હતી મહિના દિવસ પહેલાં, મને એમ કે ઇન્સ્યોરન્સમાં આવશે. 25 યુરોની 50 ટેબ્લેટ આપી છે, B1 B2 B6 ને એ B12. મને એમ કે ઇન્સ્યોરન્સમાં આવશે, ઇન્સ્યોરન્સમાં બધું ભાઈ બિલ ને અપલોડ કર્યું, પછી ના પડી કે તમારે ઇન્સ્યોરન્સમાં નથી આવતું. ભાઈ 140 યુરો ઇન્સ્યોરન્સ કાપે છે, એટલે ઓલમોસ્ટ કંઈક 140 જેવું થઈ ગયું છે. પેલા 135-36 હતું, અત્યારે એમાં વધારો થઈ ગયો છે, એટલે 139 પોઈન્ટ કંઈક સમથિંગ છે. હમણાં ખબર પડશે કાપશે એટલે, કેમ કે હવે એ જોવાનું ન હોય દર મહિને, કા ઉડાડી જ લે, આ તો ભાઈ વધારતા જ જાય છે. બીજું ડિપેન્ડન્ટમાં એક છે, હવે આમાં કેમ છે, જો ડિપેન્ડન્ટમાં હવે નૈનાનું ઇન્સ્યોરન્સ છે ને મારામાં એડ થઈ જાય, એટલે મારે 140 કપાય, એને પછી કપાય નહીં, અને કાર્ડે આવી ગયું છે ને, એટલે એ એક ડિપેન્ડન્ટમાં એ ફાયદો છે. ઇન્સ્યોરન્સમાં આપણામાં એડ થઈ જાય, એટલે વધારે ભરવાના ન આવે. એટલે ટેબ્લેટ એ ભાઈ છે ને ઇન્સ્યોરન્સમાં નથી આવતી, કેમ કે અમુક વસ્તુ બહુ બધું નથી આવતું, એટલે એવું માનવું નહીં કે ભાઈ એટલો બધો ઇન્સ્યોરન્સ ભરીને બધું કાઉન્ટ થાય, અમુક ટકા જ થાય છે. એટલે આવું છે ભાઈ, બધી જરૂરી દવા તો લેતી જ આવવી આપણે. બાકી બીજું હા, હજી એક વસ્તુ લાવવાની છે ભાઈ, સોય દોરો ભાઈ ભૂલતા ને લેતા આવજો. અહીંયા ભાઈ રૂમમાં છે ને ભાઈ, મારા રૂમ પાર્ટનરે ભાઈ ભાર્ગવે લીધું છે, મેં તો કાલે એને પૂછ્યું. 2 યુરોનો દોરો ને 2 યુરોની સોય હું તમને વિડીયોમાં બતાવી ઘેરે જઈને. અને હોય એટલે ભાઈ ઓલા એટલી જાડી, ઓલા આપણે કુયો ન આવે એની જેવી, એવડી મોટી નહીં પણ એમ જ લાગે. એટલે ભાઈ સોય દોરો ને એવું બધું નાની વસ્તુ છે ને ભૂલતા નહીં. સોય દોરો એટલે નહીં પૂરવાનો, કારણ કે આની પહેલાં ભાઈ બોલો મારો ફ્રેન્ડ તમને વિડીયોમાં આવેલો જ છે, હેવીન બોલો જે ફુવારો મેં વિડીયો બનાવેલો છે ઇન્સ્ટાગ્રામમાં. ભાઈ ઇન્સ્ટાગ્રામમાં બધા કહે આઈડી છે ભાઈ ઇન્ડિયા ટુ જર્મની 2022, ઇન્ડિયા ટુ જર્મની 2022 ભાઈ આઈડી છે. અને હું ભાઈ શું કહેવાય સબસ્ક્રિપ્શનમાં એડે કરી દઈ, સબસ્ક્રિપ્શન જ કહેવાય લગભગ, આવડે નહીં ભાઈ, ડિસ્ક્રિપ્શન કહેવાય. યુટ્યુબર નથી પણ ખબર તો છે બધી. ઠંડીમાં છે ને ભાઈ આમાં ભૂલાઈ જાય. બીજું હા, એને છે ને જોબ મેગડીમાં એ લોકો એના કપડાં આપે. હવે પેન્ટ છે ને એ લોકો સાઈઝ નહીં બધું જે હોય ને આપી દે. સાઈઝ કેવી ઓલા તારક મહેતામાં હાથીને થઈ રહે ને એવી સાઈઝ હતી પેન્ટની. અહીંયા અમારા ઘરની બહાર જ છે એક ટેલર વાળો, તે ના જો એણે ભાઈ પૈસા તો કંઈક થયા 15-20 યુરો ખાલી પેન્ટ ટૂંકું કરવાના. હવે એટલામાં તો નવું પેન્ટ આવી જાય, 3-4 પેન્ટ આવી જાય. એટલે આવું છે ભાઈ, નાની વસ્તુ ભૂલતા નહીં. બાકી તો છે તમારે નાસ્તા ગાંઠિયા જે લેવું હોય તો ભાઈ વિડીયોમાં મેં કીધેલું જ છે, બધું જોઈ લેજો. અને પાછો આપણે ભાઈ એક ડિપેન્ડન્ટનો વિડીયો બનાવી નાખશું, જોકે કીધેલું જ છે, 2 વિડીયો બનાવેલા છે ને પાછો એક ભાઈ આપણે બનાવી નાખશું. બીજું લાવવામાં કંઈ બાકી કાંઈ હશે તો કેવું, વિડીયા તો હવે દરરોજ આવશે. બાકી વિટામિન ડી, નાક તો ભાઈ સાફ જ રહે. બહુ બધું ભાઈ વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. ગયા વર્ષે બરફ વધારે હતો ને, તડકો થોડોક વધારે પડ્યો હતો, જોકે એટલો બધો નહીં, પણ આમ ગરમી થોડીક વધારે લાગતી હતી.
અને આ વર્ષે તો ભાઈ બરફ નકર છે ને ડિસેમ્બર જાન્યુઆરીમાં તો હોય જ તે ઓલા વખતે તે હું ભાઈ ડિસેમ્બરમાં આવી ગયો તો બધું આમ સફેદ રણ હતું ને એ પાછો 15-20 દિવસ મહિના સુધી ઓગળે નહીં. આ તો આવો જરીક એવો બરફ પડે અત્યારે તો આ વર્ષે પડ્યો જ નથી. આમ તો બર્લિનમાં તો જોવાય નથી મળ્યો. બીજા બહુ સિટીમાં જ્યાં બહુ બરફ પડે છે ના તે નોર્મલ છે. એટલે વાતાવરણ ભાઈ બહુ ચેન્જ થઈ ગયું છે. એટલે આ વર્ષે ભાઈ તડકો ખબર નહીં હવે શું થાય છે, જોઈએ. અપડેટ આપતા રહેવું તમને. બાકી તો હું સુરતમાં મારે આલુપુરી ખાવાની રહી ગઈ છે. ખાધી ને છેલ્લા દિવસે ખાધી એટલે આલુપુરી ખાવાની રહી ગઈ છે. એટલે ભાઈ સુરત જાવ ને, અને ભાઈ છે ને એક ભાઈ રિક્વેસ્ટ બધા અહીંથી જે જાવ ને દેહમાં સુરત તો ભાઈ છે ને 2 મહિના જાય. મહિનામાં તમને હું જો નથી એવું જ લાગે મને, જોકે જો જ નથી. હજી તો હું આવ્યા પહેલા તો હું જવાની ટિકિટ જોતો હતો. હું તો ભાઈ બધું જોતો આવ્યો છું ભાઈ. 10મા મહિનાની 20 તારીખે દિવાળી છે એટલે આવું બધું હું જોતો આવ્યો છું. જોઈએ આ વર્ષે કેવું રહેશે, પાછો આંટો મારશું. ગમે એવું રહે આપણે તો આવવાનું જ દર વર્ષે. થાકી બેહવું છે પાછળ ભાઈ ગાર્ડન છે ના, એક દિવસ જાવું છે. એક વિડીયો તો છે જ. હું ગોટી બસ લગભગ આ અમે બેસી. આ બધા હુતા હશે અને એ કોક જોહે તો કે હા હું 2 બંડાણા અત્યારે રવિવારે હોવા નથી દેતા. આવડા હું બધા દારૂ બારૂ પાર્ટી બાટી કરીને સૂતા હોય. સોમથી શુક્ર ભાઈ કમાવાનું, શનિ રવિ મોજ કરવાની. હો ભાઈ એક જ સિસ્ટમ, એક જ પેટર્ન, મોરો હો ભાઈ. બહુ વહેલું હો ભાઈ, મોરો જ હાલે છે અત્યારે ઇન્ડિયામાં તો. તું જરીક જોતો ખરી વિડીયો ચાલુ છે કે નકર મહેનત પાણી જાય છે તો ચાલુ. આ વખતે અહીંથી જઈ. ના આ વખતે તો ટ્રાવેલિંગ ભાઈ બહુ લાંબુ છું મારે તો. ફ્રાંકફુર્ટથી એક તો વજન હાટું થઈને ફ્રાંકફુર્ટ રાખ્યું હતું. અહીંથી એક તો છે ને ટ્રેનમાં જો આવવામાં તમને કહું, આવતી વખતે કેવું છું, એક તો ટેક્સી આપણે કરી સુરતથી ગામડેથી, અને એમાં ગામડેથી તો પાછી 7-8 કલાક એ વધી જાય. અને સુરતથી 7-8 કલાક એટલે ભાઈ 7-8 કલાક મુંબઈ આપણે અડધો દિવસ બેસવાનું. નાથી પછી 9 કલાકની ફ્લાઇટ ફ્રાંકફુર્ટથી ભાઈ સાંજની પાછી ટ્રેનમાં તે હતી 5 કલાકની ને 2 કલાક લેટ ભાઈ. ધીમે ધીમે પોગાડ્યા હો ભાઈ. એટલે 7 કલાકે બર્લિન પહોંચ્યા. અને બર્લિનથી પછી ભાઈ હવે રહેવાનું નહીં એટલે કરી ટેક્સી. નકર તો કલાક વહી જાય રાત્રે. એટલે 20 ને 25 મિનિટે બસ આવે રાત્રે. પછી ઉતરીને હતી 20 મિનિટ પછી. પણ ટેક્સી તો છે ને ભાઈ જોઈને તે ભાઈ 15 યુરોની સસ્તી હતી પહેલી, એટલે પછી કરી નાખી. નકર 50-60 યુરો સુધી નીચે ન હોય ટેક્સીમાં. પણ 2 મહિનાથી હું જોઈ જ નહોતી ને, એટલે પહેલી વાર ભાઈ જે સસ્તી હોય ને પછી તમે ભાઈ જોઈને ને એકવાર બંધ કરશો ને પછી પાછા જોવા જાવ ને તરત ભાવ વધી જાય. એટલે આવી ભૂલ કરતા નહીં. આવું તમારે બહુ લેટ ને થાય ત્યારે, બાકી તો ટ્રેન ને એવું બધું હોય જ દિવસે, વાંધો ન આવે. હાથ બદલાવો તો હાથ તો સાફ થઈ ગયા. નાક સાફ થઈ જાય. ઠંડી છે બહુ એમ. હવે જો ઓગળવા મળશે, તડકો નીકળો ને પાણી થઈ ગયું જો 4 વ્હીલરની ઉપર. એટલે આવું છે ભાઈ. આ 2 દિવસ આ વખતે ટ્રાવેલિંગ કર્યું છે. BMW હો ભાઈ.
આમે બધાય ને જો BMW, મિની કૂપર. દાદા એટલે એમાં બહાર નીકળી ગયા. જાગવા મહિના છે. એ લોકોને ઠંડી ન લાગે. ગાડીઓ ભાઈ સસ્તી મળે હો અહીંયા. અને જર્મનીમાં ભાઈ એક ટોલ નાકા તાઈ નથી હો. હવે એનું નથી, એનું એ કારણ છે કે ગાડી લઈને ચારે તે બધા એના પૈસા કટ કરી લે અને કંઈક દર વર્ષે કપાય છે એવું છે. એટલે આ લોકો બધું ટેક્સ ને બધું એ પહેલાં જ તે ગાડીએ લઈ નાથી કટ થવા મળે. એટલે ટોલ નાકાની સિસ્ટમ જ નથી જર્મનીમાં. એટલે આવું છે ભાઈ. જર્મનીમાં કહે ને ભાઈ ટેકનોલોજીમાં બહુ આગળ છે. થોડો વધી ગયું છે. ઘેર પોગવું જોઈએ હવે. જો અહીંયા BMW, મિની કૂપર, પછી ચલો ભાઈ ઘોડાવાળો નિશાન છે એની ખબર નથી. પછી બીજું શું છે મી એ તો ભાઈ એનું કંઈક છે અલગ. મને ભાઈ એક તો હું ભાઈ ગામડાવાળો માણસ, મને બહુ કાંઈ ફાવે નહીં પાછું વાંચવાનું. આ ગાડી રેન્ટ પર આપે ને કઈ રેન્ટ આ ઓલી માઇલ્સ. આ જો ભાઈ આ જે ગાડી છે ને માઇલ્સ લખેલી, જેટલી ગાડી ભાઈ માઇલ્સ ને લખેલી હોય ને, બોલ્ટ ને વોલ્ટ ને એ બધી છે ને ભાઈ ભાડે. આ બધી માઇલ્સનું બહુ વધારે. એટલે આમ બધી મર્સિડીઝ ને BMW ને ઓડી ને બધી ગાડીઓ પડી હોય, બધી અહીંયા રેન્ટ ઉપર બધી મૂકેલી હોય. એટલે બધું મોબાઈલમાંથી ઓટોમેટિક જ થાય. એમાં લોક ઓટોમેટિક ખુલે, બધું ઓટોમેટિક જ હોય. એટલે જ્યાં જવું હોય ને કિલોમીટર ઉપર પૈસા કટ થાય. આ દુકાન છે ને પથ્થરમાં બધું બનાવે. બનાવવું ને બનાવી દે. અલગ અલગ પથ્થર હોય કલરના. અહીંયા હું આવેલું છું ભાઈ એકવાર. હું ડિલિવરી દેવા આવ્યો રેસ્ટોરન્ટથી. અહીં બાજુમાં છે ભાઈ રેસ્ટોરન્ટ. ના ભાઈ જો થાંભલે કચરા પેટીઓ મૂકેલી છે. કચરો નીચે તો ફેંકવાનો જ નહીં. અને આ જો ભાઈ આ ઈ બાઇક કહેવાય. આ મોબાઈલમાંથી આ કિલોમીટર વાળું જ હોય. આ તો તમને એકવાર લગભગ મેં બતાવ્યું છું. આ ગમે ના પડ્યું હોય જ્યાં જવું હોય ને પછી મૂકી દેવાનું, ઓટોમેટિક પૈસા કટ થઈ જાય. ને એમાંય તો તમારે આપણે સામાન કાંઈક હેરફેર કરવો હોય આખા મકાનનો, તો એમાંય મોટી ગાડીઓ હોય માઇલ્સની. એટલે આ રીતે રેન્ટ ઉપર બધું બહુ હાલે છે. અહીંયા ગાડીઓ પાછા મોસ્ટ ઓફ એટલે નથી લેતા કે પાર્કિંગનો બહુ પ્રોબ્લેમ આવે. નાની ગાડી આમ તો ભાઈ બહુ મોંઘી થાય. સાયકલ બહુ આ લોકો પાસે. આપણે એવું નહીં કે ભાઈ એ સાયકલ કેમ હાંકવી. ના બધું આપણે પાછું બહુ એવું પૈસાવાળા ને આમ ને ગરીબ ને. અહીંયા ભાઈ એવું નહીં. અહીંયા બધા હેરખાસ છે. આ લોકો પાસે પૈસા હોય તો દેખાડો ન કરે. બધા ઘરમાં જેટલા હોય ને બધા પાસે સાયકલ હોય. અને આ લોકો ભાઈ ફિટનેસમાં ભાઈ બહુ મને હો ભાઈ. ના 70 80 વર્ષના દાદા દાદી ગાર્ડનમાં હાલવા નીકળી જાય ઊભી રહે. મારા હાથ તો ભાઈ બરફ થઈ ગયા. ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વાલા. અને ઇન્સ્ટાગ્રામમાં ભાઈ જોઈ લેજો, પોગી દેજો હો ભાઈ. નવા હોય ફોલો કરતા જજો. એમાં ભાઈ નાની અપડેટ ભાઈ દરરોજ આવતી રહી. ઇન્ડિયા ટુ જર્મની 2022, ઇન્ડિયા ટુ જર્મની 2022. ભાઈ યુટ્યુબમાં ભાઈ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ટાયર લાગી છે હવે બહુ. ઘરે આવી જ ગયું છે. તો ભાઈ મળીએ આવતા વિડીયોમાં. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.